19 વર્ષ જૂના ઘરફોડ કેસનો આરોપી ઝડપાયો। વલસાડ રૂરલ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત રાજસ્થાની આરોપીને સુરતથી દબોચ્યો। વલસાડ રૂરલ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત 19 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે। વર્ષ 2006માં વલસાડના સેગવી ગામની સર્વોદય શાળામાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં આરોપી ભૈરવસિંહ રાજપુરોહિત ફરાર હતો। વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ઓપરેશન હન્ટ શરૂ કરવામાં આવ્યું હતું। નાયબ પોલીસ અધિક્ષક A.K. વર્મા અને વલસાડ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર B.D. જીતિયાની ટીમ આ કામગીરી હાથ ધરી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધવાનું શરૂ કર્યું હતું। ટીમે સુરતના પલસાણા વિસ્તારના બગુમોરા ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો। આરોપી મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડાનલ ગામનો વતની છે। ગુના વખતે આરોપીની સાથીની ધરપકડ કરવામાં આવી હતી। જો કે ભૈરવસિંહ 19 વર્ષથી ફરાર હતો। તેની સામે IPC કલમ 457, 380 અને 114 હેઠળ ગુનો નોંધાયો હતો। આ સફળતા બદલ વલસાડ પોલીસની કાર્યક્ષમતા અને ટેકનિકલ નિપુણતાને પ્રદર્શિત કરે છે। માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચનાથી DGP શ્રી વિકાસ સહાય સાહેબ અને રેન્જ IG શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એક ઓપરેશન હન્ટ સમગ્ર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। ઓપરેશન હન્ટ અંતર્ગત વર્ષોથી ભાગતા નાસ્તા ફરતા ગંભીર ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે નેશન વાઇડ ટ્રેકિંગ કરવામાં આવ્યું છે અને એ અનુસંધાને વલસાડ રૂરલ પોલીસ ભાવિક જીતિયા અને એમની ટીમને એક મોટી સફળતા 19 વર્ષ જૂના ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડવામાં મળી છે। 2006માં સેગવી ગામની સર્વોદય શાળાની અંદર થયેલી ઘરફોડ ચોરી એમાં એક આરોપી કે જે તે સમયે ગુમાનસિંહ રાજપુરોહિત પકડી ગયો હતો, પરંતુ અન્ય જે આરોપી ઘરફોડ ચોરીનો અન્ય આરોપી ભૈરવસિંહ પ્રેમાસિંહ રાજપુરોહિત એ છેલ્લા 19 વર્ષથી નાસ્તો પડતો હતો અને વલસાડ રૂરલના કોન્સ્ટેબલ ગોપેશભાઈ લાંબરિયા એની બાતમી આધારે એક ચોક્કસ હકીકત મળી હતી કે આ રાજસ્થાનનો જે ઓરિજિનલ આરોપી છે એ છેલ્લા ઘણા સમયથી સુરત આવીને સુરતમાં એ મજૂરી કામ કરે છે અને સુરતમાં રહે છે અને એના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે પલસાણા સુરત ખાતેથી આ 19 વર્ષથી નાસ્તા પડતા ભૈરવસિંહ રાજપુરોહિતને પકડી પાડ્યો છે। એક મોટી સફળતા માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા ઓપરેશન હન્ટમાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે। મે, જૂન અને જુલાઈ આ 3 મહિનાની અંતર્ગત 20 જુલાઈ સુધીમાં વલસાડ જિલ્લા પોલીસે 95 જેટલા નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા છે।